નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, ડેલી 5 શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યને લગતા અગત્યના એવા 5 પ્રશ્નોની. અને એ 5 પ્રશ્નો આપણે જોડકા સ્વરૂપે જોવાના છે. એટલે કે જોડકા સ્પેશિયલમાં હું તમારા માટે એવા કેટલાક નમૂના લઈ આવ્યો છું પ્રશ્નના કે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા છે. અને એને તમે જો સરખી રીતે જુઓ તો એની આસપાસનું પણ ઘણું તમને આવડી શકે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એ જોડકા કેવી રીતે પરીક્ષામાં પૂછાયા છે એ જોવાની, અને એને કેવી રીતે આપણે જોઈશું તો જવાબની નજીક પહોંચીશું એ પણ આપણે જોવું છે. તો એ માટેનો પહેલો જ પ્રશ્ન તમારી સામે છે કે સર્જક અને તેમનું ઉપનામ યોગ્ય રીતે જોડો. તો જો ઉપનામ વિષયક તો પ્રશ્નો એક પણ પૂછાતા હોય છે, અને કોઈ વાર આવા જોડકામાં પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે. હવે એ ગમે તે રીતે પૂછાતા જ રહેતા હોય, એમાંથી ખાસ જે પૂછાતા નામ છે એ અહીં તમારા માટે મૂક્યા છે. તો જુઓ, મનુભાઈ ત્રિવેદી એમનું ઉપનામ આમાંથી શોધવાનું. નાનાલાલ ત્રવાડી, તો આપણને લાગે આ ત્રવાડી કોણ હશે, તો એ નાનાલાલ જ છે. દલપતરામના પુત્ર દલપતરામ ત્રવાડી, તો નાનાલાલ ત્રવાડી જ હોવાના, એટલે નામ સેજ આમથી આમ કરે, મૂંઝાવાનું નહીં. ઝીણાભાઈ દેસાઈ, તો ઝીણાભાઈ રતનજી દેસાઈ એમનું ઉપનામ શું છે, તમને આવડતો જરા ગોઠવતા જ જજો સાથે સાથે. ચીનુભાઈ મોદી, તો કે ચીનુભાઈ મોદી એવું નહીં, પણ ચીનુ મોદી આપણને ફાવે કે હા એ તો એ ભાઈ ભલે લગાવ્યું પણ તો લગાવ્યું ચીનુ મોદી, એમનું ઉપનામ આમાંથી શું છે તે. હવે એમના વિકલ્પો અહીં આપેલા છે. મારું એવું માનવું છે કે વિકલ્પોથી સીધું જવાબમાં જવાબ સુધી પહોંચવા કરતાં જો તમને આવડતું હોય તો એકાદું પહેલાંથી આમ જ સેટ કરવાનો આગ્રહ રાખો. જેમ કે આમ તમે બરાબર જુઓ ને બરાબર, તો જો દલપતરામ છે એમણે 14મી વર્ષે સ્વામિનારાયણ ધર્મની દીક્ષા લીધી, એટલે કે એમના જીવન ઉપર સ્વામિનારાયણ ધર્મનો પ્રભાવ ઘણો ખરો. એટલે એ પ્રભાવ એમના પુત્રમાં પણ આવ્યો હોય તો કે હા, એના કારણે એમનું જે વાતાવરણ છે એ પણ ઘણું ભક્તિમય રહ્યું હોય. તો જો એમનું ઉપનામ તમે જોઈ શકો આમાંથી, સ્નેહ રશ્મિ ગાફિલ ઈર્ષાદ પ્રેમ ભક્તિ જો છે. હા, તો આ જે છે ને એ ઉપનામ કોનું છે, નાના લાલનું જ છે. જો આ ખબર હતી તો પછી હવે જોવાય કે ચલો બ સાથે 4 હોય એવા આમાંથી કેટલા, બ સાથે 4 હોય તેવા, તો બ સાથે 4, બ સાથે 4, બ સાથે 4, 3 નીકળ્યા. તો કાંઈ વાંધો નહીં, એક તો જતું રહ્યું ને, એક તો આપણું ઓછું થયું. પછી જરા વિચારો કે હવે આમાંથી કોઈ આવડે છે, આમનામ કોઈને આવડતો હોય કે હા અમને એક વસ્તુ તો ખબર જ છે કે ભાઈ ઝીણાભાઈ રતનજી દેસાઈ ખાસ એમના સ્નેહ રશ્મિ એવા નામથી જ તેઓ જાણીતા છે. તો જો અહીં લખ્યું સ્નેહ રશ્મિ, રશ્મિ એટલે કિરણ થાય, સ્નેહનું કિરણ. તો ઝીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહ રશ્મિ ઉપનામથી જ ખાસ જાણીતા. આ બધા નામ એવા જ છે મિત્રો કે આ ખાસ તો આમ આવા નામથી જ જાણીતા હોય. આપણે નાનાલાલને પ્રેમ ભક્તિ તરીકે ઓછા જાણીએ છીએ, બાકી આ ત્રણેય નામ તમારી સામે એવા છે કે જેમનું પોતાનું સર્જકનું મૂળ નામ કરતાં આ ઉપનામ છે ને વધારે કાઠું કાઢી ગયા, એટલે કે એમનું સર્જન છે ને આમાં ખાસ જોવા મળ્યું. તો જુઓ, આ નાનાલાલ ત્રવાડી એ બરાબર. પછી આ બરાબર. હવે જોઈએ કની સાથે એક કોણ છે, કની સાથે એક, આ આપણો ક, એની સાથે એક આ છે, પછી બીજું કોઈ છે જ નહીં. તો જો હવે ખબર પડી ગઈ કે આ જવાબ આવતો હોવો જોઈએ. જો કની સાથે એક એવું બીજું કોઈ છે આમાં, તો કે આમાં પણ નથી, આમાં પણ નથી, અને આમાં પણ નથી. એટલે આપણે તરત જવાબ સુધી પહોંચી ગયા. બાકી ઘણા મિત્રો આવું કરવા જાય, જો અહીં એક છે, એક છે, એક છે, તો આમાંથી કંઈક આવતું હશે, વળી આમાં 2 છે, 2 છે, 2 છે, એમાંથી આવતું હશે. એવું કરવા જઈએ તો કોઈ વાર આમથી આમ ખોટું થઈ જાય, એના કરતાં આટલું થયું. પછી જો ચીનુ મોદી, ચીનુ મોદી, તો કે આપણે ઈર્ષાદ એવા ઉપનામથી જાણીએ છીએ. ચીનુ મોદી ઈર્ષાદ ઉપનામથી જાણીતા છે. તમે જુઓ, પર્વતને નામે પથ્થર, દુનિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. એવું જે લખનારા ઈર્ષાદ ઉપનામ એમનામાં આવે. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી. ઈર્ષાદનો શેર છે. તો ઈર્ષાદ છે એમનું ઉપનામ ડ ની સાથે 3, તો કે હા બરાબર છે. અને અ સાથે 2, તો મનુભાઈ ત્રિવેદી છે તે ગાફિલ એવા ઉપનામથી જાણીતા છે. આ ઉપરાંત એમણે સરોદ ઉપનામ પણ રાખ્યું છે, સરોદ, સરોદ ઉપનામથી પણ તેઓ જાણીતા છે. ગાફિલ, સરોદ. મકનજી ઉપનામથી પણ જાણીતા છે, મકનજી આ મનુભાઈ. પણ આ 2 છે ખાસ પૂછાતા હોય એટલે 2 યાદ રહે તો પણ બહુ થયું. એ તમે જુઓ કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, જુદી જિંદગી છે મિજાજે મિજાજે, સ્વભાવ મિજાજ, જુદી બંદગી છે નમાજે નમાજે. છે એક જ સમંદર થયું એટલે શું, છે એક જ સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે જહાજે. છે એક જ સમંદર થયું એટલે શું,
જુદા છે મુસાફર જહાજે જહાજે. અને કહે કે તમે કેમ ગાફિલ હજુએ છો ગાફિલ, તમે કેમ ગાફિલ હજુએ છો ગાફિલ. ગાફિલ એટલે ગફલતમાં રહેનારું, કે તમે કેમ ગાફિલ હજુએ છો ગાફિલ. જો બદલે દુનિયા તકાજે તકાજે, જો બદલે દુનિયા તકાજે તકાજે. એ મનુભાઈ ત્રિવેદી ગાફિલ એવા જ ઉપનામથી જાણીતા છે. આપણે બધું જોયું, જીણાભાઈ રતનજી દેસાઈ સ્નેહ રશ્મિ, પછી નાનાલાલ ત્રવાડી પ્રેમ ભક્તિ ઉપનામથી લખ્યા. તો જો આમ આપણે જરા જોઈશું એટલે જવાબ છે એ આપણી નજીક આવશે. ખ્યાલ આવ્યો? આમાં એ જવાબ છે એ બરાબર થયો. પછીનો પ્રશ્ન છે એને જુઓ, સર્જકનું પૂરું નામ જણાવો. આપણે પહેલા ઉપનામ જોયું અને ઉપનામથી સર્જક જોયા. હવે આપણે શું જોવાનું છે? સર્જકનું પૂરું નામ. અને આમાં પણ એવું જ છે કે આ સર્જક છે પૂર્ણ નામ કરતા ઉપનામથી જાણીતા છે. પણ જો પ્રશ્ન કા આ બાજુ હોય કા આ બાજુ હોય, ગમે તે બાજુ હોય, આપણે તો શોધી કાઢવાનું છે કે શું છે. તો જો શૂન્ય તરીકે જાણીતા સર્જક આમાંથી કોણ, પછી આદિલ તરીકે જાણીતા સર્જક આમાંથી કોણ, મરીઝ તરીકે જાણીતા છે એ કોણ છે, અને ઉષ્ણસ તરીકે આમાંથી કોણ જાણીતું છે. એકાદું આવડે પછી આપણે તુક્કા લગાવવાનું ચાલુ કરવાનું, પણ આવડવું તો જરૂરી છે ને. તો જુઓ તમે, ઉષ્ણસ એ ઉષ્ણસ આ નામ વારંવાર પરીક્ષામાં આવી ગયું છે કે આમનું પૂરું નામ શું, પૂરું નામ શું. એટલે એના કારણે અમને ખબર પડી ગઈ છે કે ઉષ્ણસ એટલે કોણ, તો કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઘણી વખત નટવરલાલ કુબેરભાઈ પંડ્યા તરીકે પણ લખેલું હોય તો વાંધો નહીં, દાસ કે ભાઈ, પણ આ નટવર કુબેર તો બરાબર રહેવું જોઈએ. આ નટવર, આ કુબેર અને પંડ્યા, પછી દાસ કે લાલ કે ભાઈ, પણ આ નટવર લાલ તરીકે ખાસ જાણીતા, કુબેરદાસ તરીકે ખાસ જાણીતા. એટલે આ જ બરાબર છે. કોઈ વાર પરીક્ષામાં આપણને ખાલી ભરમાવવા માટે અહીં દાસને બદલે ભાઈ પણ લખી દેતા હોય છે. તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉષ્ણસ આપણા સારા એવા કવિ તરીકે જાણીતા છે, એમનું આ પૂરું નામ થયું. તો જો ડની સામે બે હોય એવા આમાં કેટલા? ડની સામે બે, ડની સામે બે, ડની સામે બે, 3 છે. એટલે એક તો જતો રહ્યું. પછી આપણે આમ શોધવાનું કે હવે કોણ તમને જાણીતું લાગે છે. આદિલ, આદિલ આપણને જાણીતા છે. આદિલ મંસૂરી આપણે કહીએ છીએ. હા, આમાં કે મંસૂરી એવું નથી લખેલું, જાણી જોઈને નથી લખેલું, બાકી તો હોય. જો ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી, ગુલામ નબી મંસૂરી આ તરીકે જાણીતા આ સર્જક ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી, તો એ છે આદિલ. એટલે આપણને શું મળ્યું? તો 2 ની સામે 1. તો 2 ની સામે 1 ક્યાં છે? આ બ ની સામે 1. તો બ ની સામે 1 હોય એવું આમાં એક જ છે કે 2 છે? હા, 2 છે. જો આ પણ છે અને આ પણ છે. તો આપણે જોઈએ કે હવે આમાંથી કોણ આવે છે. આપણે જોયું ડ ની સામે 2, તો આ ડ ની સામે 2 વાળા છે, આ બ ની સામે 1 વાળા છે. હવે આ તો નથી ને, હવે 2 જ છે, એમાંથી આપણે આગળ વધવાનું. પછી જો મરીઝ, મરીઝને આપણે કયા ઉપનામથી જાણીએ? મરીઝ પણ ઘણીવાર પરીક્ષામાં એમનું પૂરું નામ છે પૂછાઈ ચૂક્યું છે, એટલે એ પણ આવડવું જોઈએ. મરીઝ એટલે થાય દર્દી. એમણે પોતાનું ઉપનામ જ રાખ્યું મરીઝ. તમે જુઓ અહીંયા લખ્યું છે ને 4 નંબર પર, અબ્બાસ અબ્દુલ અલી વાસી, એ એમનું પૂરું નામ છે. મરીઝનું પૂરું નામ એટલે મૂળ નામ જ આ છે. પૂરું નામનો અર્થ શું થયો? મૂળ નામ આ જ હતું અબ્બાસ, પછી એમણે મરીઝ ઉપનામ રાખ્યું, અને પછી અટક ને પપ્પાના નામને બધું આવીને બધું લાંબુ લાંબુ થયું. તો આ ક ની અંદર 4 આવશે. ક ની અંદર 4 છે, આમાં છે, આમાં છે. જો ક ની અંદર 4 અહીંયા હતું, પણ આ તો આપણા કામનું જ નથી. એટલે હવે જુઓ કે અહીંયા આપણો જવાબ છે એ મળી જાય છે. અ ની અંદર 3, અ ક્યાં છે? આ 0, અને પછી ક્યાં છે? અલી ખાન, ઉસ્માન ખાન, બલોચ. ઘણી જગ્યાએ બલુચ લખેલું પણ હોય, બલોચ એવું યાદ રાખવું. અલી ખાન, ઉસ્માન ખાન, બલોચ તરીકે જાણીતા છે. 0 પાલનપુરી, આપણે 0 પાલનપુરી કરીએ, પાલનપુરી કહીએ કે પાલનપુરમાં જ એમનું ઘણું ખરું ઉછેર શિક્ષણ થયું, એટલે પાલનપુરી પણ એમને રાખ્યું. તો આ જે છે એ એમના પૂરા નામ બધાના થયા. એટલે તમે જુઓ, આમ જોવા જઈશું તો ક્યાંય અઘરું લાગવાનું નથી, ભૂલાશે પણ નહીં. આ બધું પૂછાઈ ચૂક્યું છે. આ કાંઈ નવું નથી કે એકે વખત નથી પૂછાયું એવું એકે આમાં છે નહીં. બધું બરાબર યાદ રાખવાનું. 0 કેવું કહે કે જો કે તમારું નામ શું એવું કોઈ એને પૂછે તો શું કહે કે પરિચય છે દેવોને મંદિરમાં મારો, પરિચય છે દેવોમાં મંદિરને મારો, પરિચય છે દેવોને મંદિરમાં મારો, ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. કે પરિચય છે દેવોને મંદિરમાં મારો, ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈનાથી છાનું, નથી મારું વ્યક્તિત્વ કોઈનાથી છાનું, નથી મારું વ્યક્તિત્વ કોઈનાથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈનાથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તો આવા જે શેર મળ્યા એ છે 0 પાલનપુરી. આદિલ મંસૂરીને તો આપણે જાણીએ જ. આદિલને મળ્યું દર્દ તે દિવસથી દોસ્તો, દુનિયાની જે દિવસથી.
શરૂઆત થઈ હશે. નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે એ સર્જક. તો આમ જરા બધું જોડીને યાદ રાખીએ ને એટલે યાદ રહેશે. આપણને જવાબ આ મળ્યો. આના પછીનો પ્રશ્ન છે, એમાં આવું લખ્યું છે, જુઓ કે સાહિત્યિક સંસ્થા અને તેના મુખપત્રને જોડવાના છે. આપણે ત્યાં ગુજરાતી ભાષા સાહિત્યનો વિકાસ થાય એ અર્થે કામ કરનારી ઘણી સારી એવી સાહિત્યિક સંસ્થાઓ આવેલી છે. તો એ સંસ્થાઓના પાછા મુખપત્ર પણ હોય, અલગ અલગ સામયિકો તે બહાર પાડે. તો કઈ સંસ્થામાંથી કયું સામયિક બહાર પડી રહ્યું છે, એના તંત્રી કોણ છે, એ બધી વિગતો પણ આપણે નોંધવી જોઈએ. જેમ કે ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદમાં આવેલી છે, આશ્રમ માર્ગ નદી કિનારે. ગુજરાતી સાહિત્ય પરિષદ તેનું આમાંથી કયું સામયિક છે? ઘણીવાર આ તો કેટલી વાર પ્રશ્ન પૂછાયો છે કે આનું સામયિક કયું છે આ પરિષદનું. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરમાં આવે છે. ભારતીય વિદ્યા ભવન મુંબઈમાં છે, મુનશીએ તેની સ્થાપના કરેલી. ગુજરાત વિદ્યાસભા અમદાવાદમાં છે. પહેલાં જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હતી એ જ હવે છે ગુજરાત વિદ્યાસભા અમદાવાદ. તો આ દરેકનું સામયિક અત્યારે પણ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સામયિક જે બહાર પાડતી હતી એનું નામ છે બુદ્ધિ પ્રકાશ. એ ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ સામયિક આપણે કહીએ અને અત્યારે પણ એ ચાલુ છે. તો જો જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ફાર્બસ અને દલપતરામે સ્થાપેલી એ સોસાયટી છે, અત્યારે ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય. તો એનું મુખપત્ર કયું થયું? બુદ્ધિ પ્રકાશ. અને બુદ્ધિ પ્રકાશના સ્થાપક તંત્રી કોણ હતા? તો દલપતરામ હતા. સ્થાપના કાળના તંત્રી બુદ્ધિ પ્રકાશના દલપતરામ હતા. પછી વખતો વખત બદલાતા રહ્યા. હાલમાં જોવા જઈએ આ ક્ષણે સમયે તો મધુસૂદન પારેખ છે એ બુદ્ધિ પ્રકાશના તંત્રી સંપાદક છે, એવું બરાબર યાદ રાખવાનું. પછી તો એક જોડાઈ ગયું. ડની સામે કેટલા આવે? 4 આવે. ડની સામે 4 આવે એવા 2 જ આપણી પાસે વિકલ્પો છે અહીંયા અને પેલે પણ, એટલે 2માંથી કોઈ એક જવાબ આપણો હશે. પછી જો પરિષદવાળું ઘણીવાર પૂછાયું છે એટલે કે ચાલો એ તો આપણને આવડે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ છે તેનું સામયિક છે તે પરબ છે. કયું છે? પરબ એવું એમનું નામ છે. તો એ સામયિકનું એટલે આ પરબ એમનાથી પ્રકાશિત થાય. આ પરબ છે તેના હાલના તંત્રી જોઈએ તો યોગેશ જોશી છે, એ તેનું તંત્રી પદ સંભાળી રહ્યા છે, સંપાદક તરીકે કાર્ય કરી રહ્યા છે. તો અની સામે કેટલા આવે? 2 આવશે. અની સામે 2, અની સામે 2, તો સરખું જ થયું. ચાલો પાછા આગળ ચાલીએ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો એનું નામ છે શું? શબ્દ સૃષ્ટિ. શું નામ છે? શબ્દ સૃષ્ટિ નામનું સામયિક છે તેના દ્વારા બહાર પાડવામાં આવે છે. વિષ્ણુ પંડ્યા તેના તંત્રી કહેવાય અને સંપાદક તરીકે પણ એક ભાલોડિયા નામના સાહેબ છે એ પણ કામ કરી રહ્યા છે. હિંમત ભાલોડિયા એવું નામ છે. તો શબ્દ સૃષ્ટિના એ સંપાદક અને તંત્રી તરીકે વિષ્ણુ પંડ્યા છે તે કામ કરે. હિંમત ભાલોડિયા અને વિષ્ણુ પંડ્યા. તો આ શબ્દ સૃષ્ટિ નામનું સામયિક ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરથી પ્રતિ મહિને પ્રકાશિત થાય છે. એવું પણ પૂછે કે ક્યારે પ્રકાશિત થાય છે, એટલે કે કેટલા સમયગાળાના? 15 દિવસે પ્રકાશિત થાય, મહિને પ્રકાશિત થાય, 7 દિવસે. તો 7 દિવસનું તેને સાપ્તાહિક કહેવાય. 15 દિવસનું હોય તો પાક્ષિક તરીકે ઓળખાય, મહિનાનું હોય તો માસિક તરીકે ઓળખાય. તો આ બધા છે ને માસિક સામયિકો કહેવાય. દર મહિને એ પ્રકાશિત થાય છે. તો હવે જે વધ્યું એ શું વધ્યું? તો કે ભારતીય વિદ્યા ભવન મુંબઈ દ્વારા નવનીત સમર્પણ નામનું સામયિક છે તે પ્રકાશિત કરવામાં આવે છે અને હાલના પ્રકાશક છે દીપક દોશી. એ તેનું પ્રકાશન નું કાર્ય છે સંભાળી રહ્યા છે. શરૂઆતમાં આ જે સામયિક છે ને નવનીત નામનું સામયિક ચાલુ થયું હતું મુનશી કનૈયાલાલ મુનશીના પ્રયાસોથી 1959માં. એના પછીના કેટલાક સમયમાં સમર્પણ સામયિક પણ ચાલતું હતું. પછી આ બંને સામયિક ભેગા કરી દેવામાં આવ્યા અને હવેથી એક જ નામે ઓળખાય છે, નવનીત સમર્પણ. તો અત્યારે આ પ્રકાશિત થઈ રહ્યું છે નવનીત સમર્પણ મુંબઈથી. તો આ હવે આપણે જોયું કે કની સામે કેટલા છે? 3 છે. આ છે પણ સામસામે છે એટલે આપણને જવાબ કયો મળશે? હવે આ જે છે આમ હતું, આ છે તે આમ, એટલે અની સામે 2, પછી બની સામે 1, કની સામે શું છે? તો કની સામે 3 છે. તો કની સામે 3, તો આ છે અને આ બધું બરાબર. ડની સામે કેટલા છે? તો કે 4. એટલે આપણો જવાબ છે સી થવો જોઈએ અને એ જ આપણો જવાબ છે. તો આપણે આમ જોવાનું રહેશે. દરેક સામયિકોની વર્તમાન પ્રવૃત્તિઓ છે એ પણ ઘણી બદલાતી રહેતી હોય તો એને પણ બરાબર જાણવા અને જોવા. હવે હું તમને પ્રશ્ન પૂછું, જો કે ગુજરાતી સાહિત્ય પરિષદ છે ને એ સમયાંતરે પોતાના પ્રમુખની વરણી કરતી હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તો હાલમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે તેની વરણી થઈ ગઈ છે. જો અત્યારે કહું કે આ સમયે 31 ડિસેમ્બર 2020 સુધીના પ્રમુખ છે ને સિતાંશુ યશચંદ્ર મહેતા છે. આ છે. હવે 1 જાન્યુઆરી 2021થી જે પ્રમુખને બેસાડવાના છે ને
એ 3 વર્ષ સુધી કામ કરશે. એ પ્રમુખની ચૂંટણી થઈ ગઈ અને વરણી પણ થઈ ગઈ છે. એ પ્રમુખનું નામ શું છે એ તમને જો ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. એટલે અત્યારે છે સિતાંશુ એસ ચંદ્ર મહેતા, એ અત્યારના પ્રમુખ કહેવાય, પણ 1 જાન્યુઆરી 2021થી 31 ડિસેમ્બર 2023 સુધીના પ્રમુખની વરણી થઈ ગઈ છે. એ કોણ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, અને ખબર હોય તો મને જરા કોમેન્ટમાં જણાવજો. સાચું છે કે ખોટું એ પણ હું તમને જણાવીશ. તો ચાલો આટલી વિગતો આપણે જોઈ. પછી એનો એક પ્રશ્ન છે કે નીચેનામાંથી કોને કયું બિરુદ મળ્યું છે તે શોધો. આવું પણ ખરું ને કે દરેક જો ઉપનામ પણ અલગ છે અને બિરુદ પણ અલગ છે. ઉપનામ તમે પોતે રાખો અથવા કોઈ બીજા આપે પણ ખરા. જેમ કે આપણા સ્વામી આનંદ છે ને, એમણે મકરંદ દવેને ઉપનામ આપેલું સાંઈ. એટલે ઉપનામ કોઈક આપે ખરા, કોઈ તું આ ઉપનામ રાખે ને પછી લખ તોય પણ ચાલે. વળી બિરુદ છે ને એ કોઈ કાર્યના કારણે મળતું હોય, કે એની કોઈ પ્રકારનું વ્યક્તિત્વ છે એના કારણે એમને બિરુદ આપવામાં આવે. તો કોને કયું બિરુદ મળ્યું છે? જેમ કે કાકા સાહેબ કાલેલકર, એમને આમાંથી કયું બિરુદ મળ્યું છે? તરત બધાને ખબર હોય કે એ સવાઈ ગુજરાતી તરીકે જાણીતા છે. કેમ સવાઈ ગુજરાતી? તો કે માતૃભાષા એ તે ગુજરાતી નથી. મહારાષ્ટ્રના સતારામાં જન્મ્યા, પછી ત્યાંથી ગાંધીજીના પરિચયમાં આવ્યા શાંતિનિકેતનમાં, ત્યાંથી આપણે ત્યાં અમદાવાદમાં આવી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનનું કામ કરે. તો એ કાકા સાહેબ કાલેલકર ગુજરાતી ભાષાને બરાબર પીવે, શીખે, અને શીખ્યા પછી ગુજરાતીમાં લેખન આરંભે અને ગુજરાતી કરતાં સવાયું લેખન કરે. એટલે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતી તરીકે ઓળખાવ્યા છે. વળી ઘણીવાર એમ પણ પૂછાયું નીચેનામાંથી કોણ સવાયા ગુજરાતી છે? જો સવાયા ગુજરાતી શબ્દ માત્ર બદલ્યો છે, બાકી એ જ છે, પણ સવાઈ કે સવાયા ગુજરાતી કોણ છે? કાકા સાહેબ કાલેલકર. ગાંધીજીએ એમને આવું કહ્યું છે. તો એની સામે 3, આની સામે 3, 3, તો 3 આવા પાછા 3 આપણને મળ્યા. આની સામે 3 હોય તેવા, એટલે પાછું જે આવડતું હતું એ તો મેળ ના આવ્યો. તો હવે બીજું જોરે જોવાનું કે જો રાષ્ટ્રીય શાયર તરીકે આપણે ત્યાં કોણ ઓળખાય છે? તો કે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું છે. આપણે યાદ કરવું પડે ને કે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ ઝવેરચંદ મેઘાણીને શું કીધું છે મહાત્મા ગાંધીજીએ? તો રાષ્ટ્રીય શાયર કહ્યા છે. એટલે કની સામે 2 આવે. તો જો કની સામે 2 હોય એવા કેટલા છે આમાં? કની સામે 2 હોય તેવા આ 1 છે. બીજું તમને ક્યાંય મળતું નથી. તો જવાબ તો આપણને મળી ગયો. આવડવા નહોતું આવડતું તો આ આવડી ગયું, એટલે એકાદાથી આપણને મેળ આવી જાય છે. જોઈએ આપણે અની સામે પછી 3 છે ને આમાં. અની સામે તો એ છે. હવે બની સામે 1 આવવું જોઈએ. બની સામે 1 એટલે રાવી પાઠકને સાહિત્ય ગુરુ કહ્યા છે. કોણે? તો રાવી પાઠક છે ને તે સાહિત્ય ગુરુ તરીકે ઓળખાય છે, અને ઉમાશંકર જોશીએ તેમને સાહિત્ય ગુરુનું બિરુદ આપેલું છે રાવી પાઠકને. એટલે આ યાદ રાખવાનું. અને વધારામાં જે રવ દેસાઈ એટલે કે રમણલાલ વસંતલાલ દેસાઈ, એમની જે રચનાઓ છે ખાસ કરીને નવલકથા અને વાર્તાઓ, એ વાર્તાઓ એ છે કે એના યુગનું સીધું જ દર્શન એમને નવલકથા અને વાર્તામાં મળે. ખાસ તો સ્વાતંત્ર્ય સંગ્રામને અનુલક્ષીને પણ એમની નવલકથાઓ અને વાર્તાઓ લખાય. એના કારણે તેમને યુગ મૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખવામાં આવ્યા. એટલે આ જે છે ડ એ 4 સાથે સંકળાયેલું છે. તો આ બધી વિગતો છે ને બરાબર યાદ રાખજો. આપણો જવાબ તો આપણને મળી ગયો. અને આમ એક પછી એક છે ને જવાબની નજીક જવાનું. હવે તમારી સામે આ જોડકાના સ્વરૂપમાં મેં આપ્યું છે. આ બધી વસ્તુ એક સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે કે સાહિત્ય ગુરુ તરીકે નીચેનામાંથી કયા સર્જક ઓળખાય છે, અને માનો કે 4 આ છે વિકલ્પમાં છે તો શોધી કાઢવાના રહેશે ને. એટલે આ તમારી સામે ભલે એક જ પ્રશ્ન છે, પણ એ 4 પ્રશ્નો બને એવા છે. પછી તમે જુઓ કે સાહિત્યકાર અને તેમનું જન્મ સ્થળ યોગ્ય હોય તે વિકલ્પ પસંદ કરો. તો હવે આપણે જોવાનું છે. જો એમણે શું કર્યું છે અહીંયા, તો કે આ 4 નામ અહીંયા મૂક્યા, વળી બીજા 4 નામ અહીંયા છે, આ સર્જકોના, આ એમના જન્મ સ્થળના, અને આ પાછું બધું ગોઠ્યું. તો એક માર્કમાં આ પણ પૂછાઈ ગયું છે. હું તો તમને જોડકા સ્પેશિયલમાં લઈ આવ્યો છું, પણ 4 પ્રશ્નોને ભેગા કરીને એક જોડકું બનાવ્યું છે. એટલે તમે જરા છે ને સરખી રીતે યાદ રાખી શકો, બીજું કાંઈ નહીં. તો જુઓ કવિ સુંદરમ ક્યાં જન્મ્યા છે? આમાંથી ઉમાશંકર જોશી ક્યાં જન્મ્યા છે? તો કે ઉમાશંકર જોશી સાબરકાંઠાના બામણા ગામે જન્મ્યા છે. હાલ એ બામણા ગામ સાબરકાંઠામાં નહીં, અરવલ્લી જિલ્લામાં આવેલું છે. હાલ અરવલ્લી જિલ્લામાં આવેલું છે. એટલે બામણા ગામ અહીંયા છે. તો સામું જ મેળ આવી ગયો. ઉમાશંકર જોશી એ બામણા ગામે જન્મ્યા છે. વિશ્વ શાંતિના કવિ, આપણે ત્યાં ગુજરાતીમાં સૌ પ્રથમવાર જ્ઞાનપીઠ પુરસ્કાર લઈ આવ્યા. ખૂબ જાણીતું નામ, એટલે એમનું ગામનું નામ પણ આપણે યાદ રાખવું પડે, કેમ કે આવું પરીક્ષામાં પૂછાય અને પૂછાઈ ગયેલું છે. તો બની સામે 2 હોય એવું કેટલું છે? તો બની સામે 2 હોય એવું 1 માત્ર છે. તમે જુઓ તો જવાબ આપણને મળી ગયો. જો તમે
પાક્કું તમને ખબર હોય તો પાછું, નહીં તો આમ અઠ્ઠે કઠ્ઠે આમ કરી નાખ્યું ચાલો 2 આવી ગયું પછી કરી નાખ્યું ચાલો હવે કોઈ નથી આ જ પસંદ કરી નાખો, એવું કરવાનું નહીં. ખબર છે કે આપણે 2 આવી ગયો એટલે હવે ચાલે. હવે જોઈ લઈએ આપણે કવિ સુંદરમનો જન્મ ક્યાં થયેલો છે. તો આમાં શું છે, અની સામે 4 છે તો કે મિયા માતર. હવે તો આવડે જ તે ને, આ જોડાઈ ગયું છે એટલે. તો કે મિયા માતર, હા ક્યાં આવ્યું, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામે સુંદરમ જન્મ્યા. એવું આખું વાક્ય યાદ રાખવાનું. ભરૂચ જિલ્લો, આમોદ તાલુકો અને મિયા માતર ગામ. પરીક્ષામાં એકવાર એવું પણ પૂછાયેલું છે કે ભરૂચ જિલ્લાના મિયા માતર ગામે એટલે ભરૂચ જિલ્લાના મિયા માતર ગામે કયા સાહિત્યકારનો નીચેનામાં જન્મ થયો છે. નીચેનામાંથી કયા સાહિત્યકારનો જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયા માતર ગામે થયો છે. આવો પણ સીધો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એટલે જરા જોડકામાં એ તમને આપ્યા છે. પછી તમે જુઓ કે રાવજી પટેલ ક્યાં જન્મ્યા છે. તો ડાકોર પાસે આવેલા વલ્લભપુરામાં રાવજી પટેલનો જન્મ છે. અને રાજેન્દ્ર શાહ છે એ ખેડા જિલ્લાના કપડવંજમાં જન્મ્યા છે. તો એમને પણ યાદ રાખવા પડે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો એટલે એમને પણ ખાસ યાદ રાખવા પડે. રાવજી પટેલ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ અંગત એકમાત્ર કાવ્ય સંગ્રહ, અશ્રુઘર અને જંજા એ 2 નવલકથાઓ મળી. આવી વિગતોથી એમને યાદ રાખીએ એટલે યાદ રહેશે. તો આ આપણે એક જોડકું જોડ્યું. એ કયું જોડકું છે તો કે સર્જક અને તેમના જન્મસ્થળ. આવું ઘણું ખરું બીજું પણ યાદ રાખવું જોઈએ. આમ તમે બરાબર જોશો તો ખ્યાલ આવે કે આપણે કામ શું કર્યું છે. તો કે એક તો ખાસ તો તખલ્લુસ બધાને યાદ રાખવા પડે અને તમે સરખી રીતે યાદ રાખી શકો એ રીતે. માય ક્લાસમાં આપણે એક એવો લેક્ચર પણ લીધેલો છે કે એક લેક્ચરમાં તમને દરેક સર્જકના તખલ્લુસ જ મળી રહે એક સાથે, એક ઘણા બધા. તો એક લેક્ચર માય ક્લાસમાં એવો પણ મૂકેલો છે, જોશો એટલે બધું તમારા મનમાં સ્પષ્ટ થઈ જશે. સાથે સાથે બીજી નાની મોટી વાતો પણ કરી હોય. વળી જે સર્જકના પૂરા નામ છે એ ક્યાં જોવાના તો કે જે સર્જકને જે વખતે આપણે ભણીએ માય ક્લાસમાં તે વખતે જ એના પૂરા નામને બધાને બરાબર લખી લેવાના અને યાદ રાખી લેવાના. વળી આપણે જોયું કે એમના જન્મ ક્યાં થયા છે. દરેક સર્જકને ભણતા હોય ત્યારે એમના જન્મની વિગતો પણ સાથે સાથે નોંધવાની રહે. તો આમ આપણે જોઈએ ને તો ઘણી સરળતાથી જવાબની પાસે આપણે પહોંચ્યા. આટલું કર્યા પછી હવે આ ગટુની જેમ તમે વિચારો જરા કે નીચેનામાંથી કયા સર્જકનો જન્મ સુરતમાં નથી થયો. આવું તમને પૂછવું છે. નીચેનામાંથી કયા સર્જકનો જન્મ સુરતમાં નથી થયો. 3 જણા એવા છે કે સુરતમાં જન્મ્યા છે, એક છે જન્મ્યા નથી. આ પ્રશ્ન છે ને એ તમારા માટે છે. 5 પ્રશ્નોના જવાબ તમને આપ્યા ને, હવે એકનો જવાબ તમે આપો અને જે જવાબ છે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનો છે. સાચો કે ખોટો એનો પ્રત્યુત્તર પણ તમને મારા તરફથી મળી રહેશે. બસ તમારા જવાબની આશા છે કે તમને 5 જવાબ જો સંતોષકારક લાગ્યા હોય તો એક જેવો તમને આવડે છે એવો તમે મને જવાબ આપો એટલે મને ખ્યાલ આવે કે મારા મિત્રો છે એમાં, એટલે કે ખાસ તો દૂધ છે દૂધ દોણામાં ગયું છે કે હેઠું એટલે કે નીચે, મને ખ્યાલ આવે. આ સાથે તમે એ પણ જણાવવાનું ના ભૂલશો કે તમને લેક્ચર કેવો લાગે છે. એના આધારે મને ખબર પડે કે મારે આવતા લેક્ચરમાં કેટલી ઝડપથી તમારા સુધી પહોંચવાનું છે. બસ કોમેન્ટ કરતા રહો, સાથે સતત જોડાયેલા રહો. વર્લ્ડ બોક્સ માય ક્લાસ છે તેની સાથે પણ તમે જોડાઈ શકો છો. બસ આ રીતે આપણે ફરીને મળતા રહીશું, નવી જ્ઞાન ચર્ચાઓ કરતા રહીશું. તો ચાલો મિત્રો, આવજો. જય હિન્દ.